ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે પાળેશ્વર મહાદેવ સર્કલ બનાવવામાં આવ્યું છે। વર્ષો જૂનું પાળેશ્વર મહાદેવ મંદિર ગોત્રી ખાતે આવેલું છે, ત્યારે સ્થાનિકોની રજૂઆત હતી કે યસ કોમ્પ્લેક્સ પાસે આવું સર્કલ પાળેશ્વર મહાદેવ સર્કલ તરીકે ઓળખાય। ત્યારે આ સર્કલને લઈને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આર્ય દ્વારા સ્થાયી સમિતિ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયર દ્વારા સર્કલને લઈને સ્થાયી સમિતિ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિનભાઈ ડોંગા યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું સર્કલ પાળેશ્વર મહાદેવ સર્કલ તરીકે ઓળખાય તેની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે આ સોમવારના દિવસે યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું પાળેશ્વર મહાદેવ સર્કલની ઉપર ત્રિશુલ લગાવવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જય ભોલે યુવક મંડળના તમામ સભ્યો અને વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિનભાઈ ડોંગાની હાજરીમાં પાળેશ્વર મહાદેવ સર્કલ ઉપર ત્રિશુલ લગાવવામાં આવ્યું હતું। આજરોજ પાળેશ્વર મહાદેવ સર્કલ ખાતે ગોત્રી ગામના જય ભોલે યુવક મંડળના જે કોઈ કાર્યકર્તાઓ છે એના દ્વારા એક અહીંયા ત્રિશુલ જે છે એ સર્કલની જે લોકોની માગણી હતી કે અહીંયા ત્રિશુલ પણ મૂકવામાં આવે, તો જય ભોલે યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા આજે ત્રિશુલ લઈ અને મૂકવામાં આવ્યું છે। હું મારી સાથે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે પણ સાથે જોડાયા છે। હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ તમામ આ વિસ્તારના રહીશોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે આ પાળેશ્વર મહાદેવ સર્કલ ખાતે આ ત્રિશુલનું આજે અનાવરણ કર્યું છે। ફરી એક વખત હું ધર્મેશભાઈ અને જય ભોલે યુવક મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। હર હર મહાદેવ। વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે ધર્મપ્રિય નગરી અને એવું જ આ વિસ્તાર એ ગોત્રી વિસ્તાર અને અહીંયા પાળેશ્વર મહાદેવ એ સૌથી પ્રાચીન મંદિર જ્યારે ગોત્રી વિસ્તારની અંદર આવેલું હોય, કેટલાય વર્ષોથી આ સર્કલ બનાવવા માટેની ઈચ્છા અહીંયાના વિસ્તારના ગોત્રી ગામના તમામ રહીશોની હતી અને એ જ રહીશોની જ્યારે લાગણી જોડાયેલી હોય તો મારા સાથી કાઉન્સિલર અને મારા મામા એવા નીતિન મામા સાથે હું શ્રીરંગ આયરે, પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે વર્ષોથી આ સર્કલ માટે અમે માંગણી કરતા હતા, પણ અચાનક રાતોરાત કોઈ બિલ્ડર આવીને અહીંયા સર્કલ બનાવ્યું। સર્કલ બનાવ્યા પછી પણ અમારી દરખાસ્ત જ્યારે એક કાઉન્સિલર તરીકે, જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે જ્યારે અમે માંગણી કરેલી હોય છતાં પણ જ્યારે અમને આ સર્કલ ના મળે અને બીજા કોઈ ભલતા વ્યક્તિનું જ્યારે સર્કલ લાગી જાય, અને સર્કલ બી કોનું તો વડોદરામાં જ્યારે નવનાથ મહાદેવનું જ્યારે વડોદરા પર ખૂબ મોટો આશીર્વાદ રહ્યો હોય ને એવામાંથી જ જ્યારે આજે પાળેશ્વર મહાદેવ અને એ પાળેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ તમામ ગોત્રીના રહીશોનો જ્યારે મહાદેવનો પાળેશ્વર મહાદેવનો આશીર્વાદ રહ્યો હોય તો તેમનું સર્કલ બનાવવા માટે આજના ગોત્રી ગામના અમારા જય ભોલે યુવક મંડળના તમામ યુવકો સાથે ધર્મેશભાઈ તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સનાતન ધર્મ તરફ આવનારી પેઢી વધી રહી છે। એની શરૂઆત આજના દિવસે સોમવારના દિવસે અહીંયાથી ગોત્રી યસ કોમ્પ્લેક્સ પાસે આવેલું અમારું પાળેશ્વર મહાદેવ સર્કલ ખાતેથી જ કરી દેવામાં આવી છે। જ્યાં જ્યાં જગ્યાએ આવી રીતે કોઈપણ ખોટી રીતના સર્કલ બનાવવામાં આવ્યા હશે તદ્દન અમે તેના વિરોધમાં રહીશું અને જ્યાં પણ અમારા સંસ્કારો સાથે, અમારા ધર્મ સાથે છેડા થશે તો સ્વાભાવિકતાથી આજે યુવાનો ઊભા થયા છે। આવનારા સમયની અંદર તમામ સનાતનીઓ આગળ આવીને અમે ધર્મ પ્રત્યેના સર્કલો બનાવવા માટે, ધર્મને સાથે રાખવા માટે અમારા પ્રાચીન જે શહીદો થઈ ગયા છે તેમના નામોના પણ સ્મારકો ઊભા કરીશું અને આજના દિવસે જ આજે પાળેશ્વર મહાદેવ સર્કલ ખાતે જય ભોલે યુવક મંડળના તમામ યુવાનોએ અહીંયા ત્રિશુલ અને ડમરૂ સાથેનું સર્કલ આજના દિવસે ઊભું કર્યું છે। તે બદલ તમામ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।